કાળો પુરુષ શરણે આવીને કહે છે, મહારાજ સતયુગ, ત્રેતા અને દ્વાપર સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો, મારું નામ કલી છે, હું કળયુગ છું, મને રહેવા માટે સ્થાન આપો, મને રહેવાનું સ્થાન આપો. અને એ સમયે 4 સ્થાન આપ્યા, કારણ ક્ષત્રિયનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી, ક્ષત્રિયનો મૂળ ધર્મ છે. અને એ સમયે મહારાજ પરીક્ષિતે 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનઃ સ્ત્રિયમ સુના યત્ર ધર્મ ચતુર્વિધ. દ્યુત, દ્યુત યાને જુગાર, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગનો વાસ હશે. જ્યાં પાન એટલે મદિરા પાન થતું હશે, દારૂ પીવાતો હશે, ત્યાં કળયુગનો વાસ હશે. સ્ત્રીહ સુના, જ્યાં સ્ત્રીઓનો સંગ થાય, સ્ત્રીઓનું શરીર વહેંચાય છે, આ જગ્યાએ કળયુગનો વાસ હશે. અને છેલ્લે કતલખાનું જ્યાં છે ત્યાં કળયુગનો વાસ હશે. આ 4 જગ્યા આપી એટલે કળયુગે વળી પાછું કીધું, મહારાજ આ 4 સ્થાન આપ્યા, પણ મારો પરિવાર બહુ મોટો છે અને આ કળયુગમાં મારા સમયની અંદર મારો પરિવાર આ 4 વસ્તુમાં નહીં હમાય. એક સ્થાન હજી આપો, પણ સારું આપજો. પુનશ્ચ યાચમાનાય, મહારાજ મને ફરી કહું છું, આપણે એક મને સ્થાન આપો. અને એ સમયે પરીક્ષિત મહારાજ કહે છે કે જા, અનિતિથી મેળવેલું જે ધન છે, અનિતિનું મેળવેલું જે સુવર્ણ છે, સોનું છે, આ સોનામાં તારો વાસ થાય. આ શબ્દ સાંભળ્યા અને કળયુગ ત્યાંથી ઉભો થયો અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. કારણ માથામાં જે મુગટ હતો ને જરાસંઘનો હતો, અને જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળયુગ રહે છે. ભગવાનને કેવું, પ્રભુ ભલે ધન ઓછું આપો પણ નીતિનું આપજો, અનિતિનું ધન મારા ઘરમાં ન આવે કોઈ દિવસ.